છોટાઉદેપુર બોડેલી માર્ગ પર આવેલ શિહોદ ડાયવર્ઝન ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ જતા માર્ગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે। આશ્ચર્યની વાત એ છે કે હજુ નદીમાં પાણી આવ્યું જ નથી, છતાં રાત્રિ દરમિયાન પડેલા સામાન્ય વરસાદમાં જ ડાયવર્ઝનની માટી ધોવાઈ ગઈ છે। ડાયવર્ઝનને નુકસાન પહોંચતા તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રથમ જ વરસાદમાં ડાયવર્ઝનને નુકસાન પહોંચતા માર્ગની ગુણવત્તા અને કામગીરી અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસાની શરૂઆત સાથે જ જિલ્લાવાસીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।